આ છે મોગલીભાઈ અને આ છે ગોગલીભાઈ. આ છે મોગલીભાઈ અને આ ગોગલીભાઈ. હું મોગલીભાઈને કહી રહ્યા છે, અરે મોગલીભાઈ, આપણો તો અત્યારે કન્ડિશન બહુ ખરાબ છે દેશની, બહુ ખરાબ કન્ડિશન. આપણી પાસે પૈસા જ નથી. તમને નથી લાગતું કે આપણે પેટ્રોલના ભાવ અત્યારે જે 100 રૂપિયા કર્યા વધારીને, તો આપણે 200 કરી દેવા જોઈએ? અરે ગોગલીભાઈ, 200 રૂપિયા આપણે કરશું ને તો બધા આંદોલનો થઈ જશે. હમણાં જોયું ને તમે, કોકરોચ જનતા પાર્ટીએ કેવું આંદોલન કર્યું. તમે 200 રૂપિયા કરવાનું વિચારતા નહીં, નહીંતર મારીને તમારી બેની ખુરશી જતી રહેશે. તો મોગલીભાઈ શું કરવું? આપણે પૈસા તો આપણે લેવા જ પડશે પ્રજા પાસેથી. શું કરવું? મારી પાસે આઈડિયા છે. આઈ હેવ એન આઈડિયા. અરે ઉભરે, મને કહો તો ખરો, તમારો આઈડિયા કહો તો ખરો મોગલીભાઈ. મારી પાસે એ આઈડિયા છે કે તમે પેટ્રોલ જે છે ને એની અંદર કાંઈક એવું મેળવી દેવો. તમે પેટ્રોલમાં એવું કાંઈક મિશ્રણ કરો. શું મિશ્રણ કરું? શેરડીનો રસ એની અંદર મિક્સ કરી દો. શેરડીનો રસ પેટ્રોલની અંદર? હા, એટલે નો થાય શેરડીનો, એટલે થાય, એટલે નો થાય શેરડીનો રસ, એટલે થાય, એટલે નો થાય, એટલે થાય, એટલે નો થાય શેરડીનો રસ, એટલે થાય. તો કરવો તમે શેરડીનો રસ અંદર મિક્સ કરી દો. પણ ફાયદો શું થશે મોગલીભાઈ એનાથી? શેરડીનો રસ તમે મિક્સ કરશો ને એટલે શું થશે ખબર? જે વાહનની એવરેજ 25ની આવતી હશે ને એની 10ની એવરેજ આવી જશે. જે વાહનની એવરેજ 100ની આવતી હશે એની 50ની એવરેજ આવશે. અને જે વાહનની એવરેજ 50ની આવતી હશે ગોગલીભાઈ, જેની 50ની એવરેજ આવતી હશે ને એની 25ની એવરેજ આવી જશે. સીધી જ એવરેજ ઘટી જશે. પણ એવરેજ ઘટે તો આપણે શું ફાયદો? અરે મૂરખ, તને એટલી ખબર પડતી નથી એવરેજ ઘટે એટલે શું થાય. એવરેજ ઘટે એટલે શું થાય? પેટ્રોલ પુરાવવું પડે એને ઘડીએ થોડી વારની અંદર પેટ્રોલ પુરાવવું પડે. અને તને ખબર છે અહીંની પ્રજા તો એકદમ મૂર્ખ છે, બરાબર ને? ખબર પડી તને? જે આપણે 200 રૂપિયા ભાવ ન કરી શકીએ, પણ 1 લીટરની અંદર 100 રૂપિયામાં જેનું 50 કિલોમીટર ગાડી ચાલતી હતી, 100 રૂપિયાની અંદર જેનું બાઇક 50 કિલોમીટર ચાલતું હતું બાઇક, એ હવે 100 રૂપિયામાં 25 કિલોમીટર ચાલશે. એટલે એને 50 કિલોમીટર ચલાવવા માટે એને 200 રૂપિયાનું પેટ્રોલ ભરવું પડશે. એટલે શું થશે ખબર પડી તને? આપણે ઇનડાયરેક્ટલી 200 રૂપિયા કરી નાખ્યા પેટ્રોલના. બધું મિક્સ કરીને તું એવું મિક્સ કર તો તારા 200 રૂપિયાના ભાવે પેટ્રોલ પડશે. આપણને ખબર પડી. અને જેટલું પેટ્રોલ લોકો વધારે પુરાવશે એટલો આપણને ફાયદો. સમજી ગયો? એમાં પેટ્રોલ તો છે જ નહીં, મોટા ભાગનો શેરડીનો રસ. સમજી ગયો? હા, સમજી ગયો. તમે તો બહુ હોશિયાર છો. એવરેજ એકદમ ઓછી આવશે. એટલે માણસ જે 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવતા હતા એને 200 રૂપિયાનું પુરાવવું પડશે. 500 રૂપિયાનું પુરાવતા હતા એને 1000 રૂપિયાનું પુરાવવું પડશે. 1000 રૂપિયાનું પુરાવતા હતા એને 2000નું પુરાવવું પડશે. 2000નું પુરાવતા હતા એને 4000નું પુરાવવું પડશે. એટલે ડબલ રૂપિયાનું પેટ્રોલ પુરાવશે. અરે ફાયદો આપણને બી નથી. વાહ, કેટલા હોશિયાર આપણે. ભાવ વધારો કરી પણ દીધો, ડબલ 100ના 200 રૂપિયા કરી પણ દીધા અને લોકોને ખબર પણ ના પડી. વાહ, આપણે તો બે હોશિયાર, લોકોને મત બનાવી દઈએ છીએ આપણે. ધ્યાન રાખજે ગોગલી, કોઈને આ વાત કહેતો નહીં, ખાનગી રાખજે. નહીં કહું મોગલીભાઈ, નહીં કહું કોઈને, હું આ વાત નહીં કહું. અને આ રીતે મોગલીએ અને ગોગલીએ દેશના લોકોની, જનતા જે છે દેશના લોકોને મૂર્ખ બનાવ્યા અને લૂંટી લીધા બધા દેશના લોકોને. 200-250 રૂપિયા ભાવ કર્યા કારણ કે પેટ્રોલની અંદર શેરડીનો રસ મિક્સ કર્યો અને દેશના લોકો લૂંટાઈ ગયા અને બોલતા રહ્યા ભારત માતા કી જય, ભારત માતા કી જય. પણ તમે લૂંટાઈ ગયા છો એ તમને ખબર નથી. સમજી ગયા? વાહ. તો આ બંનેનો પ્લાન કેવો થઈ ગયો? સફળ. અને અહીંયા વાર્તા પૂરી થાય છે ગોગલીભાઈ અને મોગલીભાઈની.